ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો મિત્રો, ફરીવાર સ્વાગત છે આપનું ગઈકાલના સેશનની અંદર, જેની અંદર આપણે ગણિતની અંદર પ્રકરણ 1 ગણિતમાં પેટર્નનો અભ્યાસ કરતા હતા. મિત્રો, ગઈકાલે આપણે વાત કરી હતી કે પેટર્નનો ઉપયોગ કઈ રીતે ગણિતની અંદર થાય છે અને એ પેટર્નનો ઉપયોગ કઈ રીતે આપણા પોતાના જીવનની અંદર વ્યવહારની અંદર થાય છે એ આપણે જોયું હતું. હવે અહીંયા આજે આપણે અભ્યાસ કરીશું કે પેટર્નનો ઉપયોગ બીજી કઈ કઈ જગ્યાએ થાય છે. મિત્રો, ઉદાહરણ તરીકે અહીંયા આપણા પુસ્તકની અંદર આપેલું છે કે તારાઓ, ગ્રહો અને તેમના ઉપગ્રહોની ગતિની પેટર્નને સમજવાથી માનવ જાતિને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત વિકસાવવામાં મદદ મળી, જેનાથી આપણે આપણા પોતાના ઉપગ્રહોને લોન્ચ કરી શકીએ છીએ તથા ચંદ્ર અને મંગળ પર રોકેટ મોકલી શકીએ છીએ. મિત્રો, આ વાત ખૂબ જ મહત્ત્વની અને ખૂબ જ અગત્યની છે મિત્રો. કેમ કે જ્યારે પણ નવા સિદ્ધાંતોની શોધ થઈ હતી, એ સિદ્ધાંતોનો ઉપયોગ કરીને આજની માનવજાતે પોતાની સુખાકારી અને સમૃદ્ધિને વધારી છે. મિત્રો, જે પણ કંઈ શોધો થઈ છે એ બધી જ શોધોના કારણે આજે આપણે આ મુકામ ઉપર પહોંચી શક્યા છીએ. જો ગુરુત્વાકર્ષણ બળનો સિદ્ધાંત જ ના શોધાયો હોત તો આજના સમયે આપણે રોકેટને લોન્ચ ના કરી શક્યા હોત. ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત જ ના હોત તો દુનિયાની અંદર હવાની અંદર ઉડતી વસ્તુઓ અથવા તો એને લાગતી કોઈ પણ પ્રકારની જે નવી સુવિધા આપણે અહીંયા વિકસાવી શક્યા છીએ એ અત્યારે જોવા મળી ના હોત. તો મિત્રો, ગણિતનો ઉપયોગ દુનિયાના દરેક ક્ષેત્રની અંદર મહત્ત્વનો અને અગત્યનો છે. અત્યારે આપણે જ્યારે પણ અવકાશયાનને અહીંયા પૃથ્વી ઉપરથી બહાર મોકલીએ છીએ તો એ સમયે આપણા વિજ્ઞાનના જે નિયમો છે એનો ઉપયોગ મોટા ભાગે જોવા મળે છે. અને બધો જ જે આધાર છે મિત્રો એ શાના ઉપર હોય છે? ગણિતના કેલ્ક્યુલેશન ઉપર, ગણિતની પેટર્ન ઉપર હોય છે. હાલના સમયની અંદર જો કોઈ રોગનું નિદાન પણ કરવું હોય તો પેટર્નને સમજવી અગત્યની છે. દાખલા તરીકે આપણે કોઈ પણ જગ્યાએ દવાખાને જઈએ છીએ તો ડૉક્ટર આપણને એમ કહે છે કે તમને શું થાય છે? તમને માથું દુખે છે? તમને શરીરની અંદર કંઈ દુખાવો થાય છે? તમને શું થાય છે? અને એ લક્ષણોના આધારે પોતે ડૉક્ટર એનું નિદાન કરે છે. એટલે કે ડૉક્ટર પણ એક પેટર્નને અનુસરે છે. બરાબર ને મિત્રો? હવે અહીંયા થોડું આપણે જોઈ લઈએ કે વિચારો અને શોધો. આપણે એવા ઉદાહરણો વિશે વિચારી શકીએ જ્યાં ગણિત આપણને રોજિંદા જીવનની અંદર શું કરે છે? મદદ કરતું હોય. તો હા મિત્રો, આપણે એવા ઉદાહરણો વિચારી શકીએ છીએ જ્યાં ગણિત આપણને રોજિંદા જીવનમાં મદદ કરે છે. દાખલા તરીકે આપણી રોજબરોજની જે ગણતરીઓ થાય છે ને એની અંદર આપણને ગણિત શું કરે છે? મદદ કરે છે. કોઈ જગ્યાએ આપણે કંઈ લેવા ગયા હોય તો એના બદલાની અંદર દાખલા તરીકે કોઈ જગ્યાએ દુકાને જઈએ છીએ અને આપણે 100ની નોટ આપીએ છીએ, બરાબર? 20 રૂપિયાની આપણે કંઈક વસ્તુ લઈએ છીએ, બીજા 10 રૂપિયાની કંઈક વસ્તુ લઈએ છીએ. એમ કરતાં 20 અને બીજા 10 એટલે કે 30 રૂપિયા થયા. આપણે 100ની નોટ આપીએ છીએ તો આપણને દુકાનદાર પાછા કેટલા આપશે? તો પાછા આપણને ખબર છે કે 20 + 10 એટલે 30 રૂપિયા થયા અને આપણે એને 100ની નોટ આપી હતી એટલે આપણને 70 રૂપિયા પાછા આપી દેશે. આમ આ રીતે આપણે ગણિતનો ઉપયોગ કરી શકીએ છીએ. આ તો ખાલી એક ગણતરીની વાત થઈ મિત્રો. વ્યવહારની અંદર અડધું, વધારે, આખું, આ જે બધા શબ્દો આવી રહ્યા છે એ ગણિતનો જ એક ભાગ છે. બરાબર ને મિત્રો? કોઈ પણ જગ્યાએ આપણે ફ્રૂટ લેવા જઈએ તો કોઈ ફ્રૂટ નાનું પણ હોય, કોઈ ફ્રૂટ મોટું પણ હોય, એનાથી પણ થોડું કંઈ મોટું હોય તો એ ગણિતની પેટર્નનો ભાગ છે મિત્રો. તો આપણે આ રીતે જાણી શકીએ છીએ કે જીવનની અંદર આપણને ગણિત કઈ રીતે ઉપયોગી છે. ગણિતે હંમેશા આપણને મદદ કરી છે. કોઈ પણ જગ્યાએ માનવજાત જ્યારે અટકી પડી છે એ સમયે ગણિતના કેલ્ક્યુલેશનનો ઉપયોગ કરીને જ આગળ વધી છે. અને મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણે જે પેટર્નનો વિચાર કરીએ છીએ એ વિચારના આધારે જ વૈજ્ઞાનિક પ્રયોગો કરવા, આપણી અર્થવ્યવસ્થાને લોકશાહી ચલાવી, પુલ, મકાનો અથવા અન્ય જટિલ માળખાના બાંધકામ કરવા, ટીવી, મોબાઈલ ફોન,